વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મ બાદ નોંધાઈ દેહ વ્યાપારની ફરિયાદ। અમરેલીની મહિલા દ્વારા ગરીબ યુવતીઓને દેહ વ્યાપારમાં ધકેલવાનું કારસ્તાન। દયા કેશવ રાઠોડ નામની મહિલા દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે એક યુવતીને દેહ વ્યાપાર અંગે કુકાવાવ મોકલવાની ફરિયાદ નોંધાઈ। દેહ વ્યાપાર સંબંધે પોલીસે દયા રાઠોડ સહિત અન્ય 5 સામે નોંધાયો ગુનો। કુકાવાવ સામૂહિક દુષ્કર્મના 4 આરોપી પ્રીતિશ ઉર્ફે પદ્યો રસિકભાઈ આસોદરિયા, દકુ રામજી વેકરિયા, અનિલ દેસાઈ, સોમાભાઈ આલાણી અને દીપક નામના શખ્સ સામે નોંધાયો ગુનો। સામૂહિક દુષ્કર્મ બાદ દેહ વ્યાપારની ફરિયાદ થતા દેહ વ્યાપારમાં ધકેલતી દયા રાઠોડની પોલીસે કરી ધરપકડ। સંવાદદાતા નૌશાદ કાદરી, ન્યૂઝ 9 ગુજરાતી, અમરેલી। વડિયા પોલીસ સ્ટેશન ખાતે 25 તારીખના રોજ રાત્રિના 10 વાગ્યાના અરસામાં દુષ્કર્મ થયેલ એ ફરિયાદ 26 તારીખના રોજ પોલીસના ધ્યાનમાં આવતા તાત્કાલિક 4 આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ 27 તારીખના રોજ દર્પણ પાથર કે જે બગસરા રહે છે એમના દ્વારા પણ વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરિયાદ કરેલ કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ। આથી દેહ વેપારના અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ મુજબ વડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં આ ગુનાના કામે CPI બાબરા MA દેસાઈ તપાસ કરી રહ્યા છે। તેમના દ્વારા મુખ્ય આરોપી દયાબેન કેશવભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવેલ છે તથા અન્ય 5 આરોપીમાં દીપક હજુ નાસ્તો કરતો છે। બીજા જે 4 આરોપીઓ જે છે કે જેમના દ્વારા અનૈતિક કૃત્ય કરવામાં આવેલ છે તેમની દુષ્કર્મના ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ તપાસમાં પણ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।